દહેજથી કર્મચારીઓને ભરૂચ લાવતી બિરલા કોપર કંપનીની ચાલુ બસમાં અચાનક આગ લાગતા જ આખી બસ બળીને ખાખ થઈ હતી। સદનસીબે કોઈ જાનહાની નહીં। ભરૂચ તેમજ દહેજ વચ્ચે આજે સવારના સમયે કર્મચારીઓને લઈને આવતી લક્ઝરી બસમાં અચાનક આગ લાગતા અંદર બેઠેલા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી। જો કે આગ શરૂ થયા બાદ આખી બસ આગની ચપેટમાં આવી જતા બસને ભારે નુકસાન થયું હતું। સદનસીબે કોઈ જાનહાની થઈ નથી। ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે, જેમાં કામ કરતા કામદારોને લાવવા લઈ જવા માટે અનેક ટ્રાન્સફોર્મરની લક્ઝરી બસો ચાલુ છે। ત્યારે આજે સવારે દહેજમાં આવેલી બિરલા કોપર કંપનીની બસ તેના કર્મચારીઓને લઈને ભરૂચ તરફ આવી રહી હતી। ત્યારે સમયે વસેદડા ગામ નજીક ડ્રાઈવર બાજુએ અચાનક ધુવાડા નીકળતા ચાલક સહિત તમામ કર્મચારીઓ નીચે ઉતરી ગયા હતા। ત્યારબાદ જોતજોતામાં આખરી લક્ઝરી બસ આગની ચપેટમાં આવી જતા ભડભડ સળગી ઉઠી હતી, જેથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। જો કે ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચે તે પહેલા જ બસ સંપૂર્ણ રીતે આગની ઝપેટમાં આવી જતા ટ્રાવેલ્સ સંચાલકને ભારે નુકસાન થયું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। જો કે અત્રે ઉલ્લેખનીય છે કે આટલી મોટી કંપનીના કર્મચારીઓને લઈ જતી બસમાં સેફટી માટે ફાયર રેગ્યુલેશનની સગવડ ન હોવાના કારણે નાની આગ મોટી આગમાં પરિવર્તન થઈ હતી। જે કે સિંહ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।